અને હવે વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરથી પણ અકસ્માતના આવા જ કોઈક સમાચાર સામે આવ્યા। સુરેન્દ્રનગર ધાંગધ્રા રોડ પરની આ ઘટના અકસ્માતમાં 3 યુવકોના મોત, ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ટ્રક ચાલક અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો। ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 3 યુવાનોના મોતના પગલે પરિવારના માથે આભ ફાટી નીકળ્યું છે। પોલીસે ટ્રક કબજે કરી અને ડ્રાઈવરની અટકાયત કરી છે। વિગતો અનુસાર યુવકો ઈદની ઉજવણી કરી અને ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન ગંભીર અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે। તો સુરેન્દ્રનગરની ઘટના ઈદની ઉજવણી કરી અને પરત ફરી રહેલા યુવકોને અકસ્માત નડ્યું। 3 જેટલા યુવકોનું મોત થયું છે। આ અકસ્માતમાં પોલીસે અત્યારે હાલ તો ટ્રક ચાલકની અટકાયત કરી હોવાનું માલુમ પડી રહ્યું છે। પૂછપરછ કરવામાં આવી રહી છે, તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ 3 યુવકોના મોત થતાં પરિવાર માથે જાણે કે આભ ફાટી પડ્યું છે। ઈદની ઉજવણી કરવા જતા 3 યુવકોને અકસ્માત નડ્યો હતો। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ફઝલ પાસેથી। ફઝલ, સુરેન્દ્રનગરમાં અકસ્માતનો બનાવ, 3 યુવકોના મોત, શું વિગતો? ખાસ કરીને આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગત મોડી રાત્રે સુરેન્દ્રનગરના દુધરેજ નજીક જે ઈદની ઉજવણી કરી અને પરત ફરી રહેલા 3 મિત્રોના અકસ્માતમાં મોત નીપજવા પામ્યા છે। કાળમુખા ટ્રક ચાલક દ્વારા જે બાઇક ઉપર પસાર થઈ રહેલા 3 યુવકોને અડફેટે લઈ લીધા છે। 3 યુવકોના મોત નીપજવા પામ્યા છે। કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો દેખાડશે હાલની પરિસ્થિતિમાં જે સુરેન્દ્રનગર સિટી પોલીસે તેના દ્વારા આ ટ્રક છે તે કબજે લેવામાં આવ્યો છે। ટ્રક ચાલકની પણ હાલ અટકાયત કરી અને તેની કડક પૂછપરછ કરવામાં આવી છે। ખાસ કરીને પૂછપરછમાં સામે આવ્યું છે કે ટ્રક ચાલક પાસે કોઈ પણ પ્રકારનું ડ્રાઇવિંગ લાયસન્સ નથી। જે આ ટ્રક પસાર થઈ રહ્યો હતો તેનો વીમો પણ પૂર્ણ થઈ ગયેલો છે, ફિટનેસ સર્ટી પણ નથી અને કોઈ પણ જાતના ટ્રકના કાગળિયા પણ ઉપલબ્ધ નથી। એટલે આવા પ્રકારના જે ગેરકાયદેસર ટ્રકો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અને ગામડામાં દોરી રહ્યા છે તે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। આમ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ રોજ એક અકસ્માત સર્જાય છે અને એક કિંમતી જિંદગી છે તે મોતમાં હોમાઈ જતી હોય છે। તંત્ર દ્વારા દર વર્ષે જે ટ્રાફિક વિભાગ છે, તંત્ર છે, તેના દ્વારા રોડ સેફટીના કાર્યક્રમો કરી અને વાહન ચાલકોને જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે, પરંતુ આ માત્ર પ્રયાસો રહી જતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। દુધરેજ નજીક જે 3 મિત્ર જેમાં ઇમરાન, અફજલ અને ખાસ કરીને દિવ્યાંશુ નામનો યુવક છે, ની ઉજવણી કરી અને કટુરા ગામથી પરત ફરતા હતા। તે દરમિયાન દુધરેજ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાઈ જવા પામ્યો છે। 3 યુવકોના મોત નીપજતા હાલ પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે। ત્રણેયના મૃતદેહ 108 મારફતે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં પીએમ પ્રક્રિયા છે તે ડોક્ટર વિભાગ દ્વારા પણ શરૂ કરવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે આવા ગેરકાયદેસર ડમ્પરો દોડતા હોય છે, ટ્રકો દોડતા હોય છે, તેમની ઉપર પોલીસ વિભાગ લગામ ક્યારે લગાવશે? કારણ કે સિટી વિસ્તારમાં આ પ્રકારની ગંભીર ઘટના બને તો પોલીસને પણ ચેતવણી આપતી હોય તે પ્રકારે હાલ લાગી રહ્યું છે। 3 જેટલા યુવકોના મોત નીપજવા પામ્યા છે। 3 મૃતકો રતનપર અને સુરેન્દ્રનગર થોનલી કમ્પાઉન્ડ વિસ્તારના હોવાનું પણ હાલ તપાસમાં બહાર આવ્યું છે અને ત્રણેયના પરિવારજનોને પણ હાલ સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે। પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે, ત્યારે હાલમાં જે ટ્રક છે તે કબજે લઈ અને જે ટ્રક ચાલક છે તેની પણ સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઈ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હાલમાં આ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ દાખલ કર્યા બાદ ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવાની જાહેરાત પણ સુરેન્દ્રનગર ડીઆઈજી ગિરીશ પંડ્યા દ્વારા હાલ કરવામાં આવી છે। જી બિલકુલ ફઝલ, 3 યુવકોના મોત, ટ્રક ચાલકની બેદરકારી, આ સમગ્ર ઘટનામાં પરિવારે પોતાના લોકોને ગુમાવ્યા છે, ત્યારે પરિવારનું શું કહેવું છે? તેઓની માંગ શું છે તંત્ર સમક્ષ? તંત્ર સમક્ષ તો પરિવારજનો સાથે વહેલી સવારે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ટ્રક ચાલક સામે કાયદેસરની અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે। પરંતુ જ્યારે પોલીસ વિભાગ દ્વારા ટ્રક ચાલકની અટકાયત કરી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે પ્રથમ તબક્કામાં તેની પાસે કોઈ પણ પ્રકારનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી, ટ્રકના કોઈ પણ પ્રકારના પુરાવાઓ પણ નથી, તેનો વીમો છે તે પણ પૂરી થઈ ગયેલી હાલતમાં છે, એટલે તેની ડેટ પણ પતી ગઈ છે, ત્યારે ફિટનેસ સર્ટી પણ ટ્રકનું ઉપલબ્ધ નથી। એટલે ગેરકાયદેસર રીતે આ આખો ટ્રક છે તે ડ્રાઈવર દ્વારા ચલાવવામાં
આવી રહ્યો હતો અને તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે। 3 આશાસ્પદ યુવકોની જિંદગી છે તે આ કાળમુખા ટ્રક દ્વારા લઈ લેવામાં આવી છે। ત્યારે પરિવારજનો જે મૃતકના પરિવારજનો ઉપર તો આપ ફાટી પડ્યું છે, તેમના દ્વારા હાલ હવે એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ જે ટ્રક ચાલક છે તેના વિરુદ્ધમાં કડક પગલાં ભરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગણી છે તે હાલ મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે। હાલ તેને સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં તો આવ્યો છે આ ટ્રક ચાલકને અને તેની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ હાલમાં પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને ત્રણેય મૃતદેહ છે તે હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ અને તેમની પીએમ પ્રક્રિયા આજ આ બપોરના સમયે શરૂ કરવામાં આવી છે। જી આભાર ફાઝલ સમગ્ર માહિતી આપ